એક વાવ છે ભાઈ અંદર, એને વાવડી કહેવામાં આવે છે। અહીંયા બોર્ડ પણ મારેલો છે, તો હું પણ તમને પણ બતાવી દઉં છું। જો આ રીતે પગથિયા છે ભાઈ, જો બહુ આ પ્રાચીન બનાવેલી છે ભાઈ। અહીંયા જો આવા રીતે નકાશીઓથી ભગવાનની મૂર્તિઓ પણ છે, ઘણી બધી ભગવાનની મૂર્તિઓ પણ છે ભાઈ। ભાઈ ટેમ્પલ બહુ ઝાઝા વર્ષ જૂનું હશે, મને તો એવું લાગે છે। જો અહીંયા ભાઈ આ સુંદર મજાની જો વાવ છે ભાઈ, અહીંયા પણ જો આ રીતે મૂર્તિઓ છે। તો હાલો આપણે એના શરણાગત લઈ અને પછી નીકળી જઈશું અહીંથી દ્વારકાધીશ દર્શન કરવા ભાઈ। તો હું જઈ રહ્યો છે ભાઈ સાયકલ યાત્રાથી દ્વારકા। તો પહેલાં આ ભાઈ મૂળ દ્વારકા આવે છે, તો એના મેં દર્શન કરી લીધા છે અને આ વાવના પણ દર્શન। તો હવે હું અહીંયાથી નીકળીને જાઉં છું ભાઈ આગળ દ્વારકા તરફ।